ભાઈ આમ તો જો હવારમાં આવો નજારો મળે એના જેવું જ લાગે. ઉત્તરાખંડમાં ક્યાં આમ આવી ગયા હોય. ભાઈ જો અમારું ફોટો સેશન હાલે છે. લે ટ્રેન આવી. હા એ આમ જો ટ્રેન આવી ટ્રેન. હાલો ભાઈ એમપી બોર્ડર માં આપણું સ્વાગત છે. હો જો આવી ગઈ બોર્ડર. હાલો ભાઈ 5 વાગ્યાની ચા 4:56 થયા સવારના. આપણે ચા પીવા ઊભા રહી ગયા છીએ. હોડ લીધો છે રજવાડી ચાએ. અહીંયા કટક બટક કરી. અમે 4 જણા છીએ. એક પ્રદ્યુમન, દર્પણ, અમારા ભૂરો અને હું. બાકી અમારા અભિની બધા હોઈ ગયા છે ગાડીમાં થાકીને ત્યાં થઈ ગયા છે ભાઈ. એટલે હવે કેટલું રહ્યું 200 કિલોમીટર બાકી છે. આપણે 8:30 ની બોક્સી. અને હવે પેલા હે ને નાસ્તો કરી લઈ બધા. છે ને ક્યારના બેઠા ટૂંકમાં નીંદર જેવી તેવી થતી હતી. થયા હતા ભૂખા. હવે હે ને બિસ્કિટ લઈને કટક બટક કરી. બાકી આપણો સ્કોર્પિયો જો આ થારની વાહે ઉભો. આપણે ગુજરાતની ગાડીઓ છે બે રહીને એ. આ રાજસ્થાન બોર્ડર એમપીમાં એ કાકા આપણા સાથીદાર થઈ જાય. કા ઠેઠ લગી જ્યાં જાય ને. હા જ્યાં જાય ને એટલે એ કાકાને ગોટ લેવાના. રજવાડી ચા હોય ને એટલે મજા આવી જાય. ને પાછી સ્પેશિયલ ગોળની ચા આવે એટલે એવી મજા આવે ભાઈ પીવાની. હાલો ભાઈ બધે પાછા ગોઠવાઈ ગયા ને અમારે જો 2 ધુરંધર મેન હે ને હોઈ ગયા. અમારા બચીભાઈ એ તો આવ્યા ત્યારના નીંદર કરે છે. એટલે કાલે ફૂલ એનર્જીમાં રહેવાના હે ને. અભી જો ક્યાં ગરી ગયા નીત નથી દેખાતા. ઓલી બાજુ હવા એને તૂટ્યું વારીને હોઈ ગયા. એ કે હું જાઉં ભાઈ નીંદર કરી લઉં નિરાતે. અમે જાગી છીએ અત્યારે. ચા પાણી નાસ્તો થઈ ગયો છે. હવે મજા આવી ગઈ. કા આમ કંઈક નીંદર ઉડી ગઈ. વાગ્યા 5:12 સવા 5 થયા છે. આપણે હજી એક્ઝેક્ટ 200 કિલોમીટર બાકી છે. 3 કલાક ને 35 મિનિટ ઉજ્જૈન જવાનું છે. હવે ફટાફટ હાલ્યા જાય કેમ કે હવે આ આવ્યો છે ગોધરાવાળો રોડ. નેશનલ હાઈવે આપણે કરી ગયા એક્ઝિટ. જે એક્સપ્રેસ વે હતો નહીં હવે સિંગલ પટ્ટી ટૂંકમાં રોડ આવશે એટલે નિરાતા હાલ્યા જાય. અને ફટાફટ ત્યાં પહોંચીને તમને મેઇન જે દર્શન કરાવવાના છે ને એ ત્યાં પહોંચીને જ છે ભાઈ. બાકી આ જે વ્લોગ રહ્યો ને આપણે રાજકોટથી ઉજ્જૈન નીકળ્યા ને એ આખો ટ્રીપનો છે. જેમાં આપણે જો સ્કોર્પિયોની ફૂલ ટાંકી કરી હતી ને એમાં હજી 368.4 કિલોમીટર આવેલું. હજી અડધી ટાંકી માથે આપણે ડીઝલ પડ્યું છે. ટોટલ કેટલો ટૂંકમાં ડીઝલનો ખર્ચો થાય, કેટલી અમારે ટ્રીપમાં ટોટલ ખર્ચો થાય. અને તમારે આવી ટ્રીપ કરવી હોય ને આવડી મોટી ગાડી લઈને 5, 6 જણા 7 જણા હોય ને ટૂંકમાં 5 જણા હોય ને તોય કેટલામાં તમારી ટ્રીપ પતી જાય ને યા બધુંય તમને આ વ્લોગમાં છેલ્લે જોવા જડશે. એટલે આખા એક પછી એક બધા વ્લોગ જોજો ડિટેલમાં બધોય તમને આઈડિયા રહે. હવે આપણે નીકળી અહીંથી. मेरे नाम से ही है बुड्ढा बुड्ढी की पहचान उन्हें सारी बलाओं से करूं मैं प्रोटेक्ट अब नो ઓહો ભાઈ આમ તો જો હવારમાં આવો નજારો મળે એના જેવું જ લાગે. ઉત્તરાખંડમાં ક્યાં આમ આવી ગયા હોય કેરેલા જેવું. બધી બાજુ ઓલી વાદી એના જેવું મોટા ઝાડવા અને એકદમ લીલોતરી ને આમ જો રોડ ખાલી ખમ. હો ભાઈ આખી રાત આપણે ગાડી આવી ગઈ છે નોન સ્ટોપ. પણ આપણને ક્યાંય એકય ગાડીઓ આડી નથી નડી કેમ કે રાત્રે મેઇન ફાયદો જીપ. હવે દિવસના તમે નીકળો ને એટલે તમારે ટૂંકમાં ગણો ને 12, 13, 14 કલાક થાય. રાત્રે તમે નીકળો ને એટલે 2 થી 3 કલાકનો તમારે ડાયરેક્ટ ફેર પડે. 2 થી 3 કલાક તમે વહેલા પૂગી જાવ જ્યાં પૂગવાનું હોય ને ત્યાં. અને હવે આપણે કેટલું છે 150 કિલોમીટર આસપાસ બાકી છે ઉજ્જૈન. ભાઈ જો અમારું ફોટો સેશન હાલે છે. લે ટ્રેન આવી. હા એ આમ જો ટ્રેન આવી ટ્રેન આમ જોઈ લે. વાહ. ને ભાઈ સવારના 6:30 થવા આવ્યા છે. આપણે ઊભા રહી ગયા અહીંયા હાઈવે ઉપર કેમ કે લોકેશન એ જોરદાર અને ફોટા આવે છે 1 નંબર. આમ જો વાય ઓલી જે આ ગ્રુપ રહીને એક ટોળકી ત્યાં એક ફોટા પાડે છે. અમે અહીંયા ફોટા પાડી હી અને આપણા સ્કોર્પિયોના ફોટા આવે છે 1 નંબર. એ બધાય તમને છે ને લાઈવ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં બધાય જોવા જડશે. આપણા બધાયના ફોટા છે પછી લાઈવ અપડેટ છે બધું છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણે મેલતા રહી. બાકી વ્લોગમાં તો તમને પછી જોવા જડશે. અને અમારા જો 2 ધુરંધર હજી અમારા બચીભાઈ અને અમારા અભી એ તો હજી અહીંયા અંદર જ ગુતા છે. જો ભલે આરામ કરે આપણે ફોટા બોટા પાડી લઈ. હા કેવું વાતાવરણ હે. ઠંડી લાગે છે ભાઈ. ફૂલ ઠંડી ઓલો વાતાવરણ હે. હા ખાલી નજારો જોવો તમે કેવી મજા આવે. આમ તો જો હલવાનું મન નથી થતું. અને આમ નમ જો અહીંયા રહી ગયા ને તો હજી મોડું થઈ જાય. હાલો પછી ભાગી નગર આપણે મહાદેવના દર્શન કરવાના છે ને ઉજ્જૈન થઈ જાય મોડું.
ભાઈ એમપી બોર્ડરમાં આપણું સ્વાગત છે હો. જો આવી ગઈ બોર્ડર, આપણે આવી ગયા છીએ હવે એમપીમાં. ગુજરાત કરી દીધું છે એક્ઝિટ. ક્યારના રાહ જોતા હતા બોર્ડર આવે આવે આવે, પણ હવે બોર્ડર આવી. જો કે બોર્ડરે તો આપણે કાંઈ ઉપાધિ જ ન હોય, બોર્ડરે તો આપણે આરામથી વહી જાય. કોઈ દી આપણી ગાડી હજી લગી બોર્ડરે ઊભી નથી રહી. અમે કેટલું રાખ્યા કા પૂરા, ક્યાંય ઊભી ન રાખે આપણી ગાડી, કેમ કે આપણે કાંઈ એવું હોય જ નહીં ઊભું રાખવા જેવું. અને હવે 100 કિલોમીટર આપણે બાકી છે ભાઈ. ઉજ્જૈન 7 વાગવા આવ્યા છે, તો બને એટલા વહેલા પહોંચી જાય ને બને એટલા વહેલા દર્શન કરીને આપણે યાત્રામાં જોડાય. all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. હાલો ભાઈ, એમપીમાં આપણે આવી ગયા છીએ ને જો અહીં આપણો સ્કોર્પિયો ઊભો છે. આપણે પહેલી જ હોટલ આ કઈ છે, શુદ્ધ શાકાહાર જૈન પંજાબી કંઈક છે આ હોટલ. અહીંયા ઊભા છીએ ને ભાઈ ચા લીધી છે. હવે અહીંયા આવી ગયા ને હવે ખબર પડી કે ભાઈ ચા તો ગુજરાતની, બાકી ગુજરાત બહાર તમે એમપીમાં આવો ને એટલે ચામાં એકેય ઠરો નહીં. આ ત્રણેય પીધી, મને કે રહેવા દેજે ભાઈ, પીતો ને એટલે હવે આપણે ખોટી નથી જવા દેવી. એટલે ટૂંકમાં જવા દે, પીવી નથી, ખોટો ઓલું બગડે, આપણો સ્વાદ વયો જાય ભાઈ. એના કરતાં અમારા અભિની 2 જણા તો હજી એમને હુતા છે. ને હવે કેટલું 50 કિલોમીટર બાકી છે ને? હા 70-80 કિલોમીટર હજી બાકી છે ટોટલ, અને 7:45 થયા છે ભાઈ. એટલે મને લાગે આપણે 9 તો થઈ જ જાય પહોંચતા. સમજો કાંઈ છે ને એવું બધું, પણ અહીંયા રોકાઈ ગયા વળી. બાથરૂમ લાગી હતી ને, જો સામે ટોલ નાકું રહ્યું, ટોલ નાકા પછી સીધા ઉભા રહ્યા. હવે ઠંડી ઓછી થઈ ગઈ. જોયું સવારના ઓલા ફોટા પડ્યા હતા ને આપણે, ફૂલ એટલે ફૂલ ઠંડી હતી ભાઈ. કેમ કે રસ્તામાં આવતા હતા ને, લોકેશન હતું જોરદાર ને એમાંય ધુમ્મસ જેવું વાતાવરણ, અને એમ સ્કોર્પિયો આરે ફોટા પાડ્યા ને જોરદાર આવતા હતા ભાઈ. એટલે ઊભા રહેતા વિડીયો ઉતારતા નિરાતે આવ્યા ને. કેટલો તો અમે સ્ટોપ લીધો હોય છે, પણ આપણે પહોંચી જાય ટાઈમે, બીજું કાંઈ નહીં. આના બધા જો આ જે રહ્યા ને આ બસવાળા છે. આ મૂળજીભાઈને ઓળખો? હું નથી ઓળખતો, પણ એ કંઈક જોવે છે. हर हर महादेव, तुंगनाथ महादेव, हर हर महादेव. કરતા હતા હે ઈ જ કરવાની ને ભાઈ. આપણે જો હાઈવે ઉપર ચડ્યા ને વાં દેખાય વચ કૂતરું મરેલું છે જો ને. ઈ આપણે એમપીમાં. એટલે હવે હે ને કૂતરું લઈ આડું એના હાટું કંઈક વસ્તુ. આ કોકનું પેન્ટ પડ્યું, પેન્ટ લઈ લઉં ભલે ને ગમે એનું હોય, આપણે ખાલી ઉપાડવાથી કામ છે ને ભાઈ. આ કોકનું પેન્ટ પડ્યું હતું, પેન્ટ લઈ લીધું. હવે જો વાં પડ્યું, હવે સાઈડમાં હે ને આને મેલી દે, કે વાં વચારે ઝાડવા વચારે મેલી દઉં, આ બાજુ વચારે મેલી દઉં. ધ કરણ રાજપૂત જઈ રહ્યો છે આગળ. તમારે એને ધ્યાન રાખવાનું. યસ હું બધી ગાડી વાળાને ઉભા રાખવી દઈશ. આજે હમણાં કાચું જ મરેલું લાગે છે. હા ચલો સ્કોર્પિયો વાળો આવે છે. એ સ્કોર્પિયાના મમરા ભરાઈ ગયા. હાલો જાઓ ધવલભાઈ. હે આમ રાખી દીધું હોત તો સાઈડમાં મળશે નહીં કોઈ. ટૂંકમાં મેઇન સાઈડમાં રહી ગયું ને એ, બાકી આ કચરા આખા દૂસરા થઈ જાય છે ભાઈ. આના આપણે રાખી આપણી ગાડી છે તો આ પડી છે. ખાલી આટલું કામ કરવાનું, 2 મિનિટનું કામ હોય. હું ચાલુ કર્યું, હાલે જોઈ લે શું કરે છે. પૂરા હારી નથી કરતા ને કઈ? હે ધીમું રાખતા હોય તો ગાને આયા સ્પીકર આવે, હાલે. આપણને ખબર હોય. ઈ પૂરો હુવા દ્યો એને હેરાન કરવામાં ભાઈ. હાલો ભાઈ, આપણું કામ પતી ગયું હે. જો આપણે કૂતરું સાઈડમાં રાખવાનું હતું ને રાખી દીધું. બાકી જોયું ને હાવ હે અભી, હાવ તાજું હતું ને મરેલું. આને હરખાએ બંધ કરો. હા ભાઈ, આમ જો વાહન આવે હની ફટાફટ મેં દોડીને હે ને 2 મિનિટ નહીં 1 મિનિટમાં લેવું પડે. બાકી આ વાહન સીધા હે ને આંબી જાય. જો ને વાર લગાડીને તો ફટાફટ લઈ લેવું પડે. શિવાજી ધ બોસ. અને હવે આપણે હા કાકા જો, હાલો કાકાને કે વાહે આવવું છે. ઓહો ભાઈ, ઇન્દોર આપણે પહોંચી ગયા અને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે. અને આ બધા જો આ કાવડિયા લઈને જાય છે ને, આ બધા ત્યાં જાય છે. ઉજ્જૈન મહાકાલના મંદિરે
પાલખીમાં હે ને બધા રેલીમાં જોડાવા માટે ગામો ગામથી આવે. કેટલા ક્યાં ના મળતા હતા. મેં કીધું આ બધા કાવડ લઈ લઈને જાય છે ક્યાં. પછી અભીએ કીધું બધા ત્યાં જાય છે યાત્રામાં. ભાઈ પાલખી યાત્રા છે ને એમાં બધા જોડા છે ને આમાં શું હોય અભી? પાણી લઈને જાય એમ ને બધા. महाकाल की नगरी में मकान होना चाहिए. ભાઈ ભાઈ ઓ અહીંયા તો ડીજે બીજે ને જોરદાર સિસ્ટમ બિસ્ટમ છે આમ તો જો. હવે દેખાડો ભાઈ નજારો આખો ઉજ્જૈનનો. 40 કિલોમીટર અગાઉ આમ જો કાવડ યાત્રા આખી ચાલુ થઈ છે ને એ ના આવી ગયો બોર્ડ. આ તો તિરંગા યાત્રાનો આખો હે. અહીંયા આ બાજુ એટલા જાય છે, આ બાજુ એટલા જાય છે. આમ તો જો આ કેટલા જાય. આ ક્યારે ભોગશે બધે? પોગી જાય રોંઢે. હા 4 વાગે હે ને યાત્રા. 4 વાગે યાત્રા હે ભાઈ. આપણે તો હવે જઈને પેલા હોટલે પોગી, હોટલે જઈને ફ્રેશ થઈને આરામ કરશી, પછી યાત્રામાં જોડાઈ જાય. અને પછી જો જોવાની મજા આવી જે આપણે પહેલી વાર યાત્રાનો લાવો લેવા જાય ને એ સેવા ચાલુ હો પાલખી યાત્રા વાળાની. જો બધાને છાશ પાઈ છે, છાશ ને શરબત ને ઠંડુ ઠંડુ. ભાઈ ભાઈ ના બધાય જો એ આજે હે ને 4 વાગે જે પાલખી યાત્રા હે ને એમાં બધા જોડાવાના છે. કાવડ લઈ લઈને આવે છે. આમ જો આપણે ઇન્દોરથી ચાલુ થયા છે બધા. ઇન્દોરથી દેખાણા 50 કિલોમીટરથી હાલીને આવે છે જો બધા ઉપાડી. હવે આપણે અહીંથી 3 થી 4 કિલોમીટર આપણી હોટલ છે. પછી ત્યાં આપણે હોટલે જઈને ફ્રેશ થઈને રેસ્ટ લઈને પછી જઈએ આપણે મંદિરે બધા દર્શન કરવા માટે. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ હોટલ. અને આ હોટલ કઈ છે જો હોટલ પરમેશ્વરીમાં. ને આપણે રાખી દીધો સ્કોર્પિયો આપણો પાર્કિંગમાં. રૂમ રાખી લીધો છે કેમ કે આપણે રોકાવાનું છે 2 થી 3 કલાક માટે જ. નાહી ધોઈને થોડીક વાર આરામ કરીને પછી આપણે ફટાફટ નીકળી જવાનું છે. એટલે પછી આપણે જવાનું છે પહેલાં કાલ ભૈરવ દાદાના દર્શન કરવા, પછી પાલખી યાત્રામાં જોડાઈ. એટલે હવેના જે વ્લોગ ચાલુ થાય ને એ બહુ જોવા જેવા છે. એટલે એ જોજો ભાઈ. બાકી આ વ્લોગનો કરી એન્ડ. આપણે કાલે રાત્રે 10:30 વાગે રાજકોટથી નીકળ્યા હતા અને અત્યારે થયા છે ટાઈમ કેટલો થયો કહું 11:30 થયા. 11:30 આપણે અહીંયા ઉજ્જૈન પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી જો અંદર એન્ટ્રી લઈ આપણું ચેક ઇન થાય છે, રૂમ રાખે છે. હવે આના પછીના બ્લોગમાં જોવા મળશે. હાલો હર હર મહાદેવ. Remember, you don't get it twice. The time of your life.